જ્યારે તમને કોઈ નજરઅંદાજ કરવાનું શરૂ કરી દે ત્યારે તમે સમજી લેજો કે હવે એમની જિંદગીમાં તમારી જરૂર નથી. તમે ચૂપચાપ એમની જિંદગીમાંથી નીકળી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. આ જિંદગી છે સાહેબ, જ્યાં સુધી વિખેરાઈ ના જાય ત્યાં સુધી નિખરતી પણ નથી. અમુક સંબંધો એવા પણ આવી જાય છે આપણી જિંદગીમાં કે આપણી ઊંઘ, આપણો કિંમતી સમય, આપણી ખુશીઓ બધું જ છીનવી જાય છે. જેમને આપણી કદર જ ના હોય એમની સાથે રહેવાનો કોઈ મતલબ નથી, કેમ કે એ લોકો આપણી કદર ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી એમને આપણી જરૂર હોય છે. જરૂરત પૂરી થયા પછી એ મતલબીઓને આપણી જરૂર નથી હોતી. મિત્રો, ભરોસો એક એવી ચીજ છે જે માણસ ઉપર વીતે નહીં ત્યાં સુધી માણસ બધાની ઉપર ભરોસો કરતો હોય છે. પણ જ્યારે એ માણસનો કોઈ ભરોસો તોડી જાય છે ત્યારે એ માણસ કોઈ ઉપર ભરોસો કરતા પહેલા 100 વાર વિચારે છે. જે માણસ પોતાની આદતોને આજે બદલી લેશે એ માણસ કાલે જરૂર બદલાઈ જશે. પણ જે માણસ પોતાની આદતોને આજે નહીં બદલે એમની સાથે કાલે પણ એવું જ થશે જેવું આજે થઈ રહ્યું છે. મિત્રો, જાનવર એ નથી જે આપણે કૂતરા, બિલાડા, ગાય, ભેંસને કહીએ છીએ. જાનવર તો માણસ છે જે બીજાના હકનું બીજાના મોઢામાંથી છીનવી લે છે. બાકી જાનવર નથી હોતા. એમને ક્યારેય પણ બીજાના મોઢામાંથી છીનવી લેતા આજ સુધી ક્યારેય નથી જોયા. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કેમ કે રોજ સાંજે સૂરજ એકલો જ નથી આથમતો. આપણી જિંદગીનો અણમોલ એક દિવસ પણ ઓછો થઈ રહ્યો છે. જ્યારે પણ સમય મળે ત્યારે પોતાના મનપસંદ સંબંધીઓના હાલચાલ પૂછી લેજો, નહીંતર એક દિવસ એવો પણ આવી જશે કે તમારી પાસે સમય તો હશે પણ કદાચ સંબંધો જ ના હોય.